અરેઠ તાલુકાના મોટા નોગામ ગામેથી બોરીવાડા જવાન રસ્તા ઉપરની રાત્રિના સમયે ખેતરમાંથી ખેડનું ઝાડ કાપીને વાહનમાં ભરી ચોરી કરી લઈ જતા ચોરો ખેતરમાં શેરડીના પાકને નુકસાન થતા પોલીસમાં તથા જંગલ ખાતાના ચોપેડ ફરિયાદી નોંધાતા ચકચાર મચી જવા પામી હતી। જાણવા મળતી માહિતી મુજબ અરેઠના મોટા નોગામ નામની નદમાં બ્લોક નંબર 628 વાળી ખેતીની જમીન છગનભાઈ લાલાભાઈ પરમારના નામે આવેલી છે, જેની માલિકીની જમીનમાં 50 વર્ષ જૂનું એક ખેડનું ઝાડ હતું। તે કોઈ અજાણ્યા વ્યક્તિએ આવી ખેતરમાં કાપીને આશરે 50,000ની કિંમતનું લાકડું ફોર વ્હીલર વાહનમાં શેરડીના ઊભા પાકને નુકસાન કરી ચોરી કરી લઈ જતા તડકેશ્વર પોલીસ સ્ટેશનમાં થતા જંગલ ખાતા વિભાગના અધિકારીને લેખિતમાં ફરિયાદ કરાતા ચોરી કરનારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નોગામા ગામ માંડવી તાલુકો સુરત જિલ્લો તાલુકો એમ અરેઠ લાગે છે, પણ સુરત જિલ્લામાં મારું ખેતર બોરીગાડા માર્ગ ઉપર આવેલું છે। પાકો રોડ છે અને બાજુમાં રોડની બાજુમાં ખેતર છે। ખેતરમાં ખેરનું ઝાડ હતું। ખેરનું ઝાડ રાતના ચોરી કરી એ વત્તા લોકોને રસ્તો નહીં મળ્યો તો હેડી મોટી હતી તે હેડીમાં ઘાલી દીધું ટેમ્પો અને હેડીનું ઘણું નુકસાન કર્યું છે। આજરોજ 31/5/2026 ને રાત્રે નોગામા ગામ તાલુકો અરેઠ ને જિલ્લો સુરતમાં નોગામા ગામમાં બોરીગારા નોગામા પાકા રોડ પર છગનભાઈ લાલજીભાઈની જે જમીન આવેલી છે તેમના ખેતરમાં આશરે જૂનું 50 વર્ષ જૂનું ખેરનું ઝાડ હતું। તે ખેરના ઝાડની ચોરી કરવા માટે આજરોજ ચોરો આવેલા અને ચોરોએ તેમના ખેતરમાંથી શેરડીના ઊભા પાકમાંથી ગાડીઓ કાઢી શેરડીનો બગાડ કરેલ છે અને અગાઉ પણ આ ભાઈ પાસે લાકડાની માંગણી કરવા માટે આવેલ, પણ તો જંગલ ખાતાની પરમિશન લેવી પડશે એમ કરીને આ લોકોએ ઝાડ ના આપેલ। એમને એવું લાગે છે કે આ અગાઉ ઝાડ માંગવા માટે જે આવેલા તે જ આ ઝાડની ચોરી કરી ગયા છે, એમનો અંદાજો એવો બોલે છે। તો આ ભાઈને ખેતરમાં પુષ્કળ નુકસાન થયું છે અને ઊભી શેરડી મોટી પાડી ગયા છે। તો આવું નુકસાનની ભરપાઈ આ ગરીબ ખેડૂતને છગનભાઈ લાલજીભાઈને સરકાર કરી આપે કાં તો કોઈ યોગ્ય રસ્તો કરી આપે એવી અમારી માંગણી છે અને આવો બનાવ ના બને એ માટે સરકાર તકેદારી રાખે એવી અમારે આશા છે। જય હિન્દ। અમીરસિંહ ચૌહાણ, માંડવી।